ભગવાનનું ભજન થવાથી જન્મો જન્મની જે કંઈ વેદનાઓ હોય, વાસનાઓ હોય, અપેક્ષાઓ, આશાઓ, તૃષ્ણાઓ, પરમાત્માનું ભજન કરવાથી બધી આશાઓ, તૃષ્ણાઓ અને વાસનાઓથી નિવૃત્ત થઈ જાઓ. અને ભજનનું એ જ પ્રમાણ છે. ભગવાનનું ભજન કરતા કરતા વાસના અને વિષયોમાં જીવ રહેતો હોય તો કંઠી માળા હજી આપણને અડી નથી યાદ રાખવાનું. કીર્તન કરતા કરતા, સત્સંગ કરતા કરતા વ્યવહારની અંદર જીવ રહેતો હોય, ઘરની ચિંતા રહેતી હોય, મંદિરોમાં પ્રદક્ષિણા કરતા કરતા મારું શું થાય એવી ઉપાધિ રહેતા હોય તો અસ્તિત્વના ઈશ્વર ઉપર કરેલી શંકાનું પ્રમાણ છે. જેને સોંપી દીધું છે ભગવાન, સર્વસ્વ સોંપી દીધા પછી એને પ્રિય બનવાનો એક જ રસ્તો છે. એને તમે અંતકાળે ભગવાનનું ભજન કરવાનો ફાયદો એ છે કે એને ગમે છે, અને એને ગમે છે એટલે શું થાય, જે એને ગમતા હોય થોડા આપણને મૂકી દે એટલે અંતકાળ રઘુ. અને ફાયદો કેવડો, જહા જન્મ હરી. ફાયદો એવડો કે ભગવાનના ભગતમાં તો જઈએ, ભગવાનના ધામમાં તો જઈએ, પણ જેદી જેદી જન્મીએ તેથી ભગવાનના ભક્ત થઈને જન્મીએ.